અમદાવાદની 7th ડે સ્કૂલમાં ફરી મારામારી મુદ્દે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે। સમગ્ર ઘટના અંગે અહેવાલ મંગાવ્યો છે। શિક્ષણ નિરીક્ષકને સમગ્ર મામલે તપાસ સોંપાઈ છે। શાળાને પણ નોટિસ આપવામાં આવી છે। સમયસર ડીઓને જાણ ન કરવા બદલ પણ નોટિસ અપાઈ। ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીઓએ માર માર્યો હતો। વાલીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। શાળાના આચાર્ય અને એડમિશન હેડને ડીઓની નોટિસ। ડીઓને ઘટનાની જાણકારી ન આપવા બદલ નોટિસ ફટકારાઈ। ગઈકાલે આ બનેલી જે ઘટના છે તેના માટે અમે શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને પ્રિન્સિપલ તેમજ એડમિન હેડ તેમજ જે લોબી ઇન્ચાર્જ અને સદર ક્લાસના જે ક્લાસ ટીચર છે તેમના ખુલાસા પણ માગ્યા છે, કારણ કે ઘટના બનેલી છે તેની વહીવટદાર તરીકે અમોને જાણ કરેલી નથી। ગઈકાલે અમો હાઈકોર્ટમાં મેટરના અનુસંધાને ત્યાં હતા, તો જાણ આજ સુધી એટલે કે આજ સવાર સુધી કરવામાં આવેલી નથી, જેથી આવી બેદરકારી દાખવવા બદલ પ્રિન્સિપલ જે અગાઉના મેનેજમેન્ટ દ્વારા નિમણૂક થયેલી છે અને સાથે સાથે એડમિન હેડ કે જેઓએ આ પ્રકારની ઘટનાની જાણ કરવા માટેની જે બાબતો છે એમાં ઉદાસીનતા દાખવી છે, જેથી તેઓને પણ અમે નોટિસ આપી ખુલાસો માગ્યો છે અને સમગ્ર ઘટનાના વિગતવાર અહેવાલ અમે શિક્ષણ નિરીક્ષક પાસે માગ્યા છે કે સદર પ્રિન્સિપલ તેમજ એડમિન હેડ સામે કાર્યવાહી કેમ ન કરવી તે બાબતે પણ અમે એમાં નોટિસમાં જણાવ્યું છે। આજે હું કાર્યક્રમમાં હતો। કાર્યક્રમ દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું કે અમદાવાદની એક સ્કૂલમાં મારામારી ઘટના બની છે, ત્યારે અધિકારી પાસેથી અહેવાલ મંગાવતા એવું જાણવામાં આવ્યું છે કે એક શાળામાં અમદાવાદની જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે, ત્યારે એ બાબતે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપી અને અહેવાલ મંગાવ્યો છે અને ડીઓને ઘટનાની જાણ નહીં કરીને ઉદાસીનતા દાખવવા બદલ શાળાને પણ કારણદર્શક નોટિસ પાઠવી અને ખુલાસો માગવા